નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજકોટમાં ગેમ ઝોનમાં જે આગ લાગી હતી અને તેમાં 34થી વધુ લોકોના મોતના જે સમાચાર મળી રહ્યા છે, ત્યારબાદ રાજકોટમાં હવે તપાસ અધિકારીઓની પૂછતાછથી શરૂ થઈ ગઈ છે। રાજકોટના અગ્નિકાંડ બાદ રાજકોટના ટીપીઓને લઈને મોટા ખુલાસા સ્થાનીય ન્યૂઝ ચેનલોમાં થઈ રહ્યા છે। રાજકોટના ટીપીઓ પાસે 200થી વધુ કરોડની સંપત્તિઓ હોવાનો અહેવાલ સ્થાનીય ન્યૂઝ ચેનલો બતાવી રહી છે। રાજકોટના ટીપીઓ પાસે કરોડોની મિલકત, પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ બતાવવામાં આવી રહ્યા છે। રાજકોટમાં બનેલી આ ઘટના બાદ રાજકોટના અધિકારીઓથી તો પૂછતાછ થઈ રહી છે, પરંતુ તેની સાથે સાથે ચર્ચા એ થઈ રહી છે કે 4 મહિના પહેલાં જ વડોદરામાં જે બોટકાંડ થયું હતું, ત્યારબાદ આ પ્રકારની કોઈ કાર્યવાહી કેમ ના કરવામાં આવી। રાજકોટના ટીપીઓની સંપત્તિનો અહેવાલ જ્યારે સ્થાનીય ન્યૂઝ ચેનલો બતાવી રહી છે, ત્યારે વડોદરાના ટીપીઓની પણ જો આવી તપાસ થાય તો તેમની પાસે કે તેમના મળતિયાઓ પાસે આ પ્રકારની મિલકતોનો ખુલાસો થઈ શકે છે તેવી ચર્ચા હવે વડોદરા શહેરમાં પણ શરૂ થઈ ગઈ છે। વડોદરાના ટીપીઓના પીએ દિવાળીના સમયે એક ફરિયાદી પાસેથી રોકડ નાણાં લેવાના મામલે જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે। તેમની પર એસીપીએ ટ્રેપ કરી હતી અને આ એસીબીમાં વડોદરાના ટીપીઓના પીએ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા। ત્યારે હવે ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે જો રાજકોટના ટીપીઓ પાસે આટલી બધી મિલકત હોય અને તેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે, તો વડોદરાના ટીપીઓની આ પ્રકારની તપાસ કેમ ના કરવામાં આવી। અને ખાલી ટીપીઓ જ નહીં, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના એ અધિકારીઓ જેમના અંતર્ગત આ બધું આવે છે, જેની તેમની જવાબદારી છે કે આ પ્રકારની ગતિવિધિ પર નજર રાખવી અને રોકવું, ખોટું થતું હોય તો તેમની પર એક્શન લેવા, તો પછી અધિકારીઓ મૌન કેમ રહ્યા? વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર કોઈ પણ પ્રકારનું એક્શન લેવાયું નથી આ હરની બોટકાંડ બાદ। તેથી જ કહેવાય છે કે જ્યારે વડોદરામાં આટલી મોટી ઘટના બની ત્યારે કોઈ પણ પ્રકારના એક્શન ના લેવાયા, જેથી રાજકોટની ઘટના બની। પરંતુ રાજકોટની ઘટના બન્યા બાદ જે પ્રકારેનો એક્શન લેવાઈ રહ્યો છે, તેનાથી સમગ્ર રાજ્યમાં એક દાખલો બેસી રહ્યો છે કે રાજકોટની ઘટના બાદ જ્યારે અધિકારીઓ પર પણ તવાઈ આવી શકે છે, તો બીજા અધિકારી પણ કંઈ પણ ખોટું કરતા ગભરાય। વડોદરામાં તેની અસર પણ દેખાઈ રહી છે। સતત ત્રીજા દિવસે આજે ફાયર વિભાગના અધિકારીઓ અલગ અલગ જગ્યાઓ પર જઈને ફાયર સેફટીની તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ ફાયરની સુવિધા નથી એ વિસ્તારોમાં જઈને કે તો નોટિસ આપી રહ્યા છે કે તો સીલ મારવાની કામગીરી કરી રહ્યા છે। કહેવાય છે ને કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે સરકારી તંત્ર દોડતું થઈ જાય છે અને જે દોડતા તંત્ર બાદ તેઓ એક્શન પણ લે છે। પરંતુ આજે ચર્ચા એ થઈ રહી છે કે રાજકોટના ટીપીઓ પાસે આટલી બધી સંપત્તિ છે અને તેનો ખુલાસો જ્યારે સ્થાનીય ન્યૂઝ ચેનલો કરી રહી છે, ત્યારે વડોદરાના પણ ટીપીઓ સહિત બીજા અન્ય અધિકારીઓની જો આ જ પ્રકારે તપાસ કરવામાં આવે તો ત્યાં પણ મોટા ખુલાસા થઈ શકે છે।